સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર એમ कहते हैं। वाह वाह, समझ में आया? तो उसमें ऐसे कहते हैं सितंबर की वाणी भी गुजरात की वाणी नहीं, एम कहते हैं। आठमो कोर्स है नीचे आठ न उभौ परिणमत खलु परिणामो न उभयो प्रजायेत उभयो न परिणति शाद्य अनेकम अनेकम एव सदा। एनो नवमो पद आठमानो। एक कर्म कर्तव्यता करे न करता दुई दूधा द्रव्य सत्ता सदी एक भाव क्यों होए? શું કે છે? એક કર્મ કર્તવ્યતા જળ ને આત્મા જે ભિન્ન ભિન્ન છે એનું વર્તમાન જે કાર્ય પર્યાય થાય એનો કરતા તે દ્રવ્ય એક છે। એ કર્તવ્યના બે દ્રવ્ય કરતા નથી, સમજાય છે? જેમ કે આત્મામાં રાગ અને દ્વેષ થાય એ અજ્ઞાન આત્માનું કર્મ નામ કાર્ય છે। એ કાર્ય જીવ પણ કરે અને કર્મ પણ કરતા થઈને એ વિકાર કરે એમ બનતું નથી। ન ઉભો એમ છે ને પાઠનો પહેલો એમ એક કર્મ કરતા કરે ને કરતા દોય એક કામ બે ભેગા થઈને કરે નહીં। બરાબર। તો જ્ઞાનાવરણી કર્મનો ઉદય એ જ્ઞાનાવરણીનું કાર્ય અને આત્મામાં જ્ઞાનની હીણતા થવાનું કાર્ય જીવનું। એ જ્ઞાનની હીણતાનું કાર્ય જીવ પણ કરે અને કર્મ પણ કરે એમ બની શકે? બરાબર। બે ભેગા થઈને કરે આવે છે ને એ બધા હળદર ને પટકડી બે ભેગું થઈને લાલ રંગ થાય, કાંઈ ભેગું થઈને થતું નથી, સ્વતંત્ર છે તો સમજાણું કાંઈ? બધા દાખલો આપે છે સમયસારમાં આવે છે। હા, જય સનાતન બધા એ દાખલો આપે કે જેમ પુત્રના માતા પિતા બે હોય એકથી પુત્ર ન હોય એમ કાર્યના બે કારણ હોય એક કારણથી થાય નહીં। એ તો બે કારણો સમજાવવા જુદી એક છે એમ બતાવવા વાત કરી છે। બરાબર। બાકી કાર્ય તો જીવ પોતે પોતાનો વિકાર કરે એનો કરતા અજ્ઞાની પોતે છે। બરાબર। એ વિકાર પોતે પણ કરે અને કર્મ પણ કરાવે એમ બનતું નથી। એમ બીજી વાત જીવની દયા પડે સામે જીવ છે એનું આયુષ્ય હોય તે બચે એનું કાર્ય એ કરે પણ જીવ પણ બચાવવાનું કામ કરે બે ભેગા થઈને એનું કાર્ય કરે એમ બનતું બરાબર। હે ભાગીદાર કોણ હતો? કોણ ભાગીદાર? હા, સમજાણું કાંઈ? पंडित जी तो पर की दया पा सकते नहीं आत्मा? आत्मा राग करे, રાગનું કર્તવ્ય જ્ઞાનપણે પોતે માને, બરાબર,
પણ એ પરની દયા પાળી શકું છું, એ કાર્ય હું કરી શકું છું, એમ એક કાર્યના બે કરતા હોઈ શકે નહીં. બરાબર. સમજાણું કાંઈ દયાના અથવા રૂપિયો છે એકલો, એક રૂપિયો આમ જાય છે, આમ એક કર્મ કર્તવ્ય પરમાણુનું છે અને જીવ પણ એને જવાનું કાર્ય કરે, પૈસા દેવાનું. એક કામના બે કરતા હોઈ શકે નહીં. બરાબર. ન કરે જીવ કરે એમાં એક કરતા થયો ને. પણ જળ ચૈતન બે અહીં તો એ કીધું છું, એક ભાવ કેવો હોય, દુધા દ્રવ સત્તા સુધી જળ ને ચૈતનની બે સત્તા જ્યાં ભીન સાધાય છે, ત્યાં એક ના કાર્ય બે કરે એમ કેમ બને? પોતાની સત્તાનો નાશ થઈ જાય તો કામ થાય. તો સમજાણું કાંઈ? આ 16મી ગાથાના બધા શ્લોકો છે, આ બધા છાશી બને છાશી છે ને, કરતા કર્મ છે ને, એના શ્લોકો છે આ બધા કળશો. જો અર્થ એક કર્મ કી એકી ક્રિયા, એક કર્મ એટલે કાર્ય, એની એક જ ક્રિયા હોય અને કરતા પણ એનો એક જ. સમજાણું કાંઈ? પ્રભુ દયાના ભાવ થાય એ વિકલ્પનો કરતા એકલો અજ્ઞાની. બરાબર. એ દયાના ભાવ કર્મ પણ કરાવે અથવા સામે દુઃખી છે માટે અહીં દયાના ભાવ થયા એટલે એને પણ કરાયું, નાની કર્યું નહીં. બરાબર. નોટ છે એ જાય છે આમ, એ નોટનું જવું એ જડનું કર્મ છે, કર્મ નામ કાર્ય. બરાબર. એમાં આંગળી એને આમ હલાવીને આપે, એ આંગળીનું પણ એ કાર્ય અને એનું પણ કાર્ય, બેનું એ પૈસા જવાનું કાર્ય એમ બની શકતું. બરાબર. સમજવાય? બરાબર છે. અરે તો આ કોઈ કોઈનું કરે નહીં, પછી થઈ રહ્યું. સમજાણું કાંઈ? એક કર્મની એક જ ક્રિયાની એક જ કરતા હોય. જે કઈ પરમાણુ અને આત્મામાં જે સમયે જે દશા થાય તે તેનું કર્મ કહેવાય. બરાબર. કર્મ નામ કાર્ય. પર્યાય દ્રવ એટલે આત્મા અને પરમાણુ એ દ્રવ છે, એની જે સમયની જે પર્યાય થાય તે તેનું કાય. કાય કહો કે કર્મ કહો. તે કર્મનો કરતા બે દ્રવ હોઈ શકે નહીં. આત્મા પણ કરતા અને કર્મ પણ કરતા, બીજો પણ કરતા, એમ બે હોય. બે ભાગીદાર કરીને અડધું આ કરે ને અડધું આ કરે. સમજાણું કાંઈ? એમ હોઈ શકે નહીં. एक कर्म की एक ही क्रिया ने एक ही करता होता है. बस बैठ जाओ, टाइम સમજાય છે કાંઈ? પ્રભુ એક જ કાર્યના અને એક જ ક્રિયાના, એક ક્રિયા અને એક કર્મ એના બે કરતા હોઈ શકે નહીં. બરાબર. સિદ્ધાંત છે. પછી તો દાખલો આપે તારે સમજાય કે આ ભગવાનની મૂર્તિ સ્થાપન રૂપી કાર્ય થાય, એ કાર્ય પરમાણુ એ પણ કર્યું અને જોડે રહેલો એને પણ એ સ્થાપન નું કાર્ય કર્યું એમ છે. સમજાય છે કાંઈ? એક અથવા પરમાણુ અને આત્મામાં બદલતી અવસ્થા, પલટતી અવસ્થા, એ અવસ્થા રૂપી ક્રિયા જે ક્ષણે તેની જે ક્રિયા થઈ તેનો કરતા તે દ્રવ એક છે. બરાબર. બે દ્રવ થઈને પલટતી ક્રિયા થાય. બદલ્યું છે ને, બદલે છે ને, બદલે છે તે એક રૂપ કેમ ન રહી? આત્માના વિચારો બદલે,
કર્મની અવસ્થા બદલે, શરીરની અવસ્થા બદલે, તો બદલવાની ક્રિયા પહેલી હતી બીજી ને બીજી થઈ, તો એ ક્રિયાના કરતા બે હોય તો થાય કે એક હોય તો થાય? એક પોતે કરતા છે એ ક્રિયાનો જે પરિણમિત, જે દ્રવ્ય પરિણમું તે જો બરાબર દુધા એક કર્મ કર્તવ્યતા કરે ને કરતા દોઈ. પાઠમાં તેમ છે જો નવમો પરિણમત ખલું પરિણામો ન ઉભયો પ્રજાએ ઉભયો ન પરિણતિ બેની ક્રિયા ન હોય. સમજાણું કાંઈ? બીજાની દયા પાડી શકીએ. જૂઠ છે એમ કે છે. કેમ કે એ પરમાણુ અને આત્મા બે ભિન્ન તત્વ છે બરાબર, અને દયા પાડનારનો વિકલ્પ તે એનાથી ભિન્ન છે બરાબર. એટલે વિકલ્પ છે તો ત્યાં એ દયા પડે છે, આમાંની એમ નથી. સમજાણું કાંઈ? न उभो दो नहीं होता सो जीव पुद्गल की जब जुदी जुदी सत्ता है, पाठ में છે ને દુધા દ્રવ્ય સત્તા સદી, જ્યાં એક આત્મા ને બીજો આત્મા એની સત્તા જ ભિન્ન છે, હોવાપણું જે એનું જુદું છે, એમ આત્મા અને જળનું હોવાપણું જુદું છે. એ હોવાપણાના જુદામાં જુદાની ક્રિયા બે થઈને કરે એમ હોઈ શકે બરાબર? હું છે આમાં પૂછનભાઈ, ધંધો કરે અને આત્મા રાગે કરે એમ બે છે. ધંધાની ક્રિયા કરે ઓ ભેગા ભાઈ, એ બંગડી પહેરાવાની ક્રિયા પણ કરે. બે કલાક ત્યાં જઈને એટલું ધ્યાન રાખે તો એ કાંઈ થાય કે નહીં? બે કલાક જાય દુકાને ઘરે નો ગોઠતું હોય તો બે કલાક ત્યાં જઈને ધ્યાન રાખીએ કેમ છે કેમ. તો એ કાર્યનો પોતે પણ સાવધાન થઈને કરે તો પોતે પણ કરતા, અને એ જે કામ થાય એનો એ પણ કરતા, બે થઈને એ ક્રિયાનો કરતા એમ બની શકે કે નહીં? ભાઈ કે સારા છોકરો ને બેહારો એકલા કામ કરતા એક તો તમે જઈને કરો તો બે ફેર પડે એકની કામમાં ફેર પડે. કોને લઈને પણ ફેર્યા ઈ જ કે હે શેઠનો ભાવ શેઠ પાસે ને જળનો ભાવ કોઈ કોઈનો ભાવ કોઈ કરે. ત્રણ કાળ ત્રણ લોકમાં એમ બનતો હરે કામ दया ये बात झूठी है, सब दया से परी संसार क्या है, आता है नो मेघ कुमार की, ये बातें झूठी है. ये मैंने तो कल्पित शास्त्र बनाया है. दया परी पर की दया का भाव तो विकल्प राग है, राग से संसार परीत होता है. જ્ઞાતા સૂત્રમાં આવે છે પેલો ચિહ્ન છે ને ઉખિત નાઈ, યજ્ઞનું નામ છે, યજ્ઞનું નામ ઉખિત નાઈ. પગ ઊંચો કર્યો, હાથીએ પગ ઊંચો કર્યો, સસલું પેસી ગયું, એની દયા પાડી, પાણાનું કંપૈયાય, ભોયાનું કંપૈયાય, જીવાનું કંપૈયાય, સત્તા પરી સંસાર છે. એ સિદ્ધાંત જૈનનો નથી. બોલભાઈ સાંભળ્યું તો નહીં? મેઘકુમારનું નહીં સાંભળ્યું, ટોલટું સાંભળ્યું. हाँ पर संसार छूट गया था पाते पर संसार की संसार का घटा दिया, पर की दया का भाव से संसार घट दिया. बात तो झूठी है. ऐसे समेत शेखर की यात्रा किया. वो कहते हैं ना एक बार वंदे जो कोई नरक पशु न होई. उसका अर्थ क्या?
क्या समेत शिखर को वंदे थे, वो तो बहुत शुभ है, राग है, पुण्य है, उससे संसार परित नहीं होता, नाश नहीं होता। समझाई છે કાંઈ? એક કામના બે કરતા હોય, એક ક્રિયાના બે કરતા હોય, બની શકે નહીં। સમિત શિખરે અહીંયા સુધરા કરાયો, ऐसा नहीं। भगवान की प्रतिमा है तो यहाँ शुभ भाव हुआ, ऐसा है नहीं। एम कहते हैं क्यों? शुभ भाव रूपी कर्म आत्मा करता है, અને प्रतिमा उसकी पर्याय की करता वो प्रतिमा है। उस पर्याय जो है उसका कर्म है, प्रतिमा की उसका कर्म का वो करता है, राग का करता वो दूसरा है। तो प्रतिमा राग शुभ बात कराते हैं, ये बात ऐसी सच्ची है नहीं। अरे बात बताई છે, वो समझाई છે કાંઈ? जीव ने पुद्गलनी जब जुदी जुदी सत्ता है, तब एक स्वभाव कैसे हो सकता है? ते बे थईने एक भाव कैसे बन सके? बन सकते है? अचेतन कर्म का करता, वह क्रिया अचेतन ही होना चाहिए। देखो शरीर चलते हैं यहाँ ऐसे, तो वो क्रिया का करता परमाणु है, बराबर, आत्मा नहीं। કોણ ઉપાડે? જેમાંથી પગ ઉપાડ્યો જ પછી સંસાર થયો। ઘણી ચર્ચા કરી હતી ભાઈ, ગાંધી નહીં તમારો રાજકોટનો ગોકુલદાસ ગાંધી રાજકોટના હતા ને દેરાવશે, એની એક વાત થઈ હતી, લખો શાસ્ત્ર ચર્ચા કરો, ઉઠાવો કે એમાં નિર્કુમાર નામ દયાના ભાવે સંસાર પરિચય વાત સાચી છે। બને એમ કોઈ ત્રણકાળના પરદ્રવ્યની દયાથી અને બીજા 10 બોલ હતા સાધુના વિચાર દ્રષ્ટિ હતો, સુભાવ કુમારનો અધિકાર આવે છે। વિચાર દ્રષ્ટિ દાન દેનારા ધર્મીને દાન આપે છે, પછી સંસાર કરે છે। તો પરને દાન દેવાના ભાવથી સંસાર પરિત થાય એ વાત સાચી છે। સત્યની દ્રષ્ટિએ જૂઠી દ્રષ્ટિ बराबर। तो सुभाव कुमार मानते हैं 10 बोल, सुभाव कुमार साधु को हाथ देते हैं, परि संसार करते हैं साथ में विपाक में, विपाक सब झूठ बात। ये जैन सिद्धांत ही नहीं है, ये तो कल्पित अपने ज्ञान से बनाया हुआ है, ऐसी बात है, मतगणन। आई तो कहते हैं कि दिगंबर संप्रदाय में रहकर भी कोई 2 द्रव्य मिलकर कार्य एक होता है ऐसे माने तो मूड मिठा दृष्टि है। ये बोलिए एम कैसे एकदम रतन जी कहते थे इंदौर में, एक द्रव्य दूसरा द्रव्य का न करे ऐसा मानना वो दिगंबर जैन नहीं। ठीक, आई कहते कि एक द्रव्य दूसरा द्रव्य का करे वो दिगंबर जैन नहीं। बराबर अचेतन कर्म का करता क्रिया चेतन ही होना चाहिए। चैतन आत्मा जड़ कर्म का करता नहीं हो सकता। बराबर 9वां श्लोक आ बाजू नीचे से न एकशै कर्तारो द्वौ स्तौ द्वे कर्मणि न च एकस्य न एकस्य क्रिये द्वे एकम अनेकम यतो नशा एक से अनेक कदी ततो। बराबर कर्ता कर्म क्रिया पर विचार 10वां पद एक परिणाम के न करता द्रव्य दोई। ये है क्या? ये है एक परिणाम के न करता द्रव्य दोई, दोई परिणाम एक द्रव्य न धरतु है। एक करतु ते दोई द्रव्य कबहू न करे, दोई करतु ती एक द्रव्य न करतु है। जीव पुद्गल एक क्षेत्र वगा ये दो अपने अपने रूप गो न टरतु है।
जड़ परिणामनी को करता है पुद्गल, चिदानंद चेतन स्वभाव आचरतो है। हम क्या कहते हैं, देखो, एक परिणाम के न करता द्रव्य, ज्ञानावरणी कर्म जो बनते हैं એ બંધવાની ક્રિયાના બે કરતા નહીં, બરાબર. અસ્થાન જે જ્ઞાનાવરણી કર્મના 6 કારણ બાંધવાના છે, એ બાંધવાના કારણે પણ કર્મ બંધાણું અને કર્મ પોતાથી પણ બંધાણું. એસા 2 કરતા હે, 2 કરતા નથી, બરાબર. સમજાણું કાંઈ? આત્મા જ્ઞાનાવરણી કર્મ બાંધે એ વાત તદ્દન જૂઠી છે. વ્યવહાર નીચે કયો બીજો હતો? વ્યવહાર તો જ્યાં બંધનની ક્રિયા જડમાં થાય છે ત્યાં આત્માના પરિણામ નિમિત્ત છે, એથી વ્યવહારે કહેવામાં આવે કે આત્મા કર્મને બાંધે, એટલે એમ છે નહીં, બરાબર. હા હા, સારી વાત. દર્શનાવરણી કર્મ આત્મા આવે છે ને શાસ્ત્રમાં, 6 કારણે જ્ઞાનાવરણી બંધાય, 6 कारणें दर्शनावरणी कर्म बंधाए। और पंडित जी आते हैं, ये कहते हैं कि वो तो निमित्त क्या था बंधन में, वो बताने की चीज है, पर आत्मा वो 6 परिणाम करे, ज्ञान की असाधना, ज्ञान का विराधना, वो काम भी आत्मा करे और आत्मा ज्ञानावरणी का बंधन भी करे. ऐसा एक परिणामना 2 करता होई શકે નહીં, બરાબર. કર્મના પરિણામ જીવ પણ કરે અને કર્મના પરિણામ જડ પણ કરે, એમ થઈ શકે નહીં, બરાબર. સમજાણું કાંઈ? આ મોટો અત્યારે વાંધો છે ઉપાદાન નિમિત્તનો. નિમિત્ત આવે તો થાય એ વાત તદ્દન જૂઠી છે, બરાબર. ઉપાદાન તે દ્રવ્યની તે સમયની જે ક્રિયા થાય તે ક્રિયાનો કરતા તે દ્રવ્ય છે, તે ક્રિયાના 2 કરતા હોઈ શકે, બરાબર છે. એક પરિણામ કે ન કરતા દ્રવ્ય દોઈ. સમજાણું કાંઈ? 6 છોકરાને પોટ હાથ મળીને મંચો કરે એ વાત સાચી છે. મોટી કંપની કરે, કોઠારી બ્રધર્સ, બ્રધર્સ ને એમ નામ આપે છે ને કઈ, એ બીજા આપતા છે ને એવા નામ એના ના છે. ભાઈ નું નામ એકનું નો દેવું, કોઠારી બ્રધર્સ, વોરા બ્રધર્સ લિમિટેડ, એ બધા વોરા ભેગા થઈને કામ કરતા છે. દીવો ઉલાણો, દીવો એને આંગળી અડી એટલે દીવો ઉલાણો, પવન અડાણો અડ્યો એટલે દીવો ઉલાણો, એમ છે ને, બરાબર. દીવા ઉલવાની ક્રિયાનો કરતા એ દીવો પોતે છે, આંગળીને પવનથી દીવો ઓલાય એવા 2 દ્રવ્યથી ક્રિયા થાય એવું વસ્તુના સ્વરૂપમાં નથી, બરાબર. ભારે વાત ભાઈ, બહુ પણ ફેર હે બધી વાતમાં કે છે. 2 પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે. પેલા એમ કહ્યું, એક પરિણામના 2 કરતા નહીં, સમજાણું કાંઈ? જીવની દયા પાળવાની ક્રિયા એ પરિણામ આમાંના થયા, એ પરિણામના કરતા 2 નહીં. જીવ પણ એ પરિણામથી બચ્યો અને જીવના ભાવ બીજે કર્યા બચાવવાના માટે તે બચ્યો, એમ નથી, બરાબર. સમજણ કાંઈ? એક પરિણામ કે ન કરતા દ્રવ્ય દોઈ પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે, 2 પરિણામ એક પદાર્થ ધારણ કરે. જીવ રાગને પણ કરે અને જીવની દયાના પરિણામને કરે, દયાની રક્ષાના, હમાની રક્ષા. એવા 2 પરિણામ એક દ્રવ્ય ન કરે, એક ધરતું નહીં, 2 પરિણામ એક દ્રવ્ય ધારી શકે. મારે ભારે
આ તો નિમિત્તથી ન થાય એમાં ન આવે છે. જો નિમિત્તના કાર્યને કરે, ઉપાદાનના કામને કરે એમ છે આમાં. બરાબર. હમણાં બહુ થયું ફૂલચંદજી નામે કે નહીં આમ થાય. પાણી ઠંડુ હોય એને ઊનું અગ્નિ આવે તો થાય, એની મેળે ઊનું ન થાય. અહીં કે છે કે પાણી ઠંડાનું ઊનું થયું એ પ્રવૃત્તિની ક્રિયા અગ્નિએ નથી કરી, પાણીએ કરી છે. ભિન્ન દ્રવ્ય છે કે નહીં? પાણી ભિન્ન દ્રવ્ય છે, અગ્નિ ભિન્ન દ્રવ્ય છે. બરાબર. બે ની સત્તા ભિન્ન છે. તો સત્તા ભિન્ન એક પરિણામના બે સત્તા કામ કેવી રીતે કરે? સમજાણું કાંઈ? એમ બેઠા વિના એનો નિવેડો નથી. વસ્તુની સ્થિતિ એવી છે એ કઈ ભરાને બિહારવાનું નથી. સમજાણું? વસ્તુની मर्यादा एवी है. पानी आगे बिना गर्म होता है ऐसा कहते हैं. पानी का परमाणु अपनी पर्याय ठंडी है, वो बदल कर क्रिया बदल कर उष्ण अपने से होती है. ये क्रिया ना बे करता नहीं. अग्नि भी पर्याय का करता है, पानी भी करता है, ऐसा नहीं. और वो परिणाम बे द्रव्य धारी सके ऐसा नहीं. ये बात बड़ी गुम थी गई. आ करो आनु करो नाम करो. हाँ ये बात है ये तुम्हारे जानीता है. बात मानती बहुत फेर पड़ी गयो, घणो फेर पड़ी. ओहो अनंत तत्व मानना અને એક તત્વની થતી ક્રિયામાં બે તત્વનો ભેળસેળ માનના ये अनंत तत्व पृथक रह सकते हैं नहीं. बराबर. न्याय सुने, न्याय बात ऐसी नहीं. શું છે આ? दो ही परिणाम एक द्रव्य न धरतु है. बे पर्याय एक द्रव्य करे एम बने. अग्नि પોતાની પર્યાયને કરે ને અગ્નિ પાણીની ઊની પર્યાયને કરે એમ બનતો નથી. બરાબર. અગ્નિ પોતાની પર્યાયને કરે, પાણી પોતાની પર્યાયને કરે. બરાબર. આમ છે. એ અગ્નિ પોતાને કારણે ઓલાની છે, પાણીથી નહીં. અગ્નિમાં ઉષ્ણતાની પર્યાય પલટીને ઠંડી થઈ એ ક્રિયાની કરતા એ અગ્નિ છે. બરાબર. એ પાણી નહીં. નક્કી કરો. સત્તા જેની ભિન્ન છે તેના પરિણામ બીજા કરે તેમ ત્રણકારમાં બની શકે નહીં. બરાબર પ્રભુ. ઈશ્વર કરતા તો નથી જગતનો. એ તો ક્યાંય રહી ગયું વાત. પણ એક તત્વ બીજા તત્વની પર્યાયને કરે ત્રણકાળમાં બંધો. આપણે આમ કરો, આપણે આમ કરો. લૌકિક એવી વાતો હોય છે ને, લૌકિક હમણાં એક જૈન પ્રકાશમાં આવી વાત પ્રમાણિકતાની એવી વાતો સારી લાગે લોકોને. હઝરત અલી એની જૈન પ્રકાશમાં હઝરત અલી આ થાય ને અલી સાહેબ મુસલમાનમાં પેગમ્બર છે. પ્રમાણિક બહુ પ્રમાણિક. એટલે લૌકિક એવી પ્રમાણિક વાતો કરે. એટલે હઝરત અલી હતા એ રાજના કામ કરતા. રાજના કામ કરતા ત્યાંની પોતાની મીણબત્તી બાવતા. એની રાજની મીણબત્તી. એક માણસ આવ્યો કામ પૂછવા એમને ઘરનું. એટલે ઘરનું પૂછવા આવ્યો એટલે ઓલી મીણબત્તી બંધ કરી દીધી અને પોતાની ઘરની મીણબત્તી શરૂ કરી. ત્યારે ભાઈ પૂછ્યું બીજા કે સાહેબ આમ કેમ? ભાઈ રાજના કામ હોય ત્યાં સુધી મીણબત્તી રાજની હોય, પણ આપણા ઘરના કામ આપણે એક મિનિટ પણ મીણબત્તી આપણી બાળવી કેમ ન્યાય નથી. એ લોકો તેથી વખણાઈ ગયા બહારમાં નીતિમાં પ્રમાણિકપણાના ઘણા. અહીં તો ઠેકાણા ન મળે પ્રમાણિકપણાના. હજી તો નીતિના ઠેકાણા ન મળે. એ બોલવાય એ વાત આવી શામાં જૈન પ્રકાશમાં
અજરતલ્લી હતા તેને બીજી એક છોકરાની વાત આવી છે. એક છોકરો હતો જે રસ્તામાં જે રૂપિયો ઉમેર્યો રૂપિયો એની માએ કહેલું કે જો ભાઈ રૂપિયો મળે તો એ રૂપિયો કઈ તારો નથી, એ રૂપિયો તો જેનો છે એ ધણીનો હોય, કોકનો હોય તો પડ્યો છે એટલે કોઈથી લેવાય નહીં. છોકરે લીધો ને એની માનું યાદ આવ્યું. મારી માં ના પાડી નહીં, પૈસો આપણો નહીં. ફોજદાર પાસે ગયા, સાહેબ આ રૂપિયો રાત ખાતે નોંધો, મને હાથ થયો છે. ફોજદાર કહે ઓહો આવો તો પ્રમાણિક તે રૂપિયો મળ્યો ક્યાંકનો કોકનો એ ગુંજામાં નાખ્યો, એ તારો નહીં, એમ રાખીને દેવાયો, જ્યાં તને ઇનામ આપો છો રૂપિયાનું. ઇનામ આપ્યો કે જા ખાજે. એની મા પાસે ગયો, બા આ પ્રમાણે બન્યું છે. એ ફોજદાર કેવો, કોકના રૂપિયો હરામ નું ખાવું તો આ શીખવાડે કઈ જાતનો અમારો. 4 ફોજદાર પાસે ખાવાનું કીધું, રૂપિયો આપીને ખાજે પકવાન, હરામ નો આ કોકનો. 4 ફોજદાર ફોજદાર કે કેમ કરીને કે પોતે સાફ પ્રમાણિકપણે બોલેલો એટલે મને દેવાનું મન છે, તમને દેવાનો હક શું છે? અને એને દઈને હકને પાછો એને ખાવાનું તો શીખવાનું છે ને, મફત ખાવાનું. કોકનું ચોરીને ખાઈ છે પાછો. આવા પ્રમાણિક શીખો તમે. ફોજદારના અમલ પાસે ગયા, સાહેબ આને આ રૂપિયો ફોજદારે આપણો નાખ્યો છે. માટી ફોજદાર રદ કરી દો, નોકરી રદ કરી. નોકરી આ તો ઓલી પ્રમાણિક ની વાતો ખારી લાગે છે. પ્રમાણ નૈતિક જીવન એમાં હોય એટલે આ ધર્મની નીતિ તો બીજી છે. આ તો ભાઈ બીજી વાત છે. સમજાણું કાંઈ રામજીભાઈ પ્રમુખ હતા ત્યાં પાણી ઊંઘ કરી નતા. પ્રમુખ છૂટી ગયો, ઊંઘ પાણી નહીં કરો, અહીં નહીં કરું. લે ભાઈ અહીં શું છે હવે પાણીમાં નહીં, હવે ન્યા એવું જીવન એમનું એવું છે. પહેલેથી ઘણું જીવન પણ લૌકિક પ્રમાણિકતા તો જોઈએ કે નહીં પહેલી. જે તે ગપ્પા મારે આડાવાળા ને મારે લૌકિકના પ્રમાણિકના ઠેકાણા નહીં. એને ધર્મ સમજાય ને બે ત્રણકાળમાં બે નહીં. સમજાણું કાંઈ આ તો લોકોતર નીતિ છે. આ નીતિ સમજાય કેવા દાખલા આવે મારા તો લોકો અને બધા ભાઈ છે કેવું છે ચિત્રભાવનું નથી. એ આવા દાખલા બહુ આપે એટલે લોકોને બહુ પસંદ કરે. નીતિના દાખલાઓ એક ભાઈ પણ હરામ ની કોઈ લે તો એને આખું દુનિયાનું રાજશાસ્ત્ર એમ કે છો. અનીતિથી જેને એક પાય પચાવવાની શક્તિ અને નીતિથી જો આખું રાજ મળે તો લેવાની શક્તિ છે. એટલી મમતા છે એની પાસે. બરાબર છે. અન્યાયથી અનીતિથી એક પણ રૂપિયો કે પૈસો કોકનો લઈને બચાવવો એને જો અનુકૂળતા હોય ને પુણ્યનું એને જોવું હોય આખું રાજ દુનિયાનું મળે તો લઈ શકે છે. એટલે એની પાસે મમતા છે. ભાઈ એમ આ કે છે કે એક દ્રવ્યનો બીજો દ્રવ્ય કરતા માને આખી દુનિયાના પર્યાયનો કરતા અજ્ઞાની માની રહ્યો છે. સમજાણું કાંઈ સત્વે સત્વ જુદા, તત્વે તત્વ જુદા. એક તત્વ બીજા તત્વનું કરે એ કરનાર રો કોણ? પણ કરનાર છે એ પોતે પોતાની સત્તા રાખે છે અને બીજો પણ જે કરનાર છે એના પરિણામનો એ પણ જુદી સત્તા રાખે છે. તો જુદી સત્તા વાળું જુદી સત્તાનું કાર્ય કરે તો એનો અર્થ જુદી સત્તાનો અભાવ હોય તો આ સત્તામાં ભળીને કામ કરે. જુદી સત્તાનો અભાવ તો કદી થતો નથી. ન્યાય સમજાય છે? હા હા હા. એક પરિણામના કરતા દ્રવ્ય ડોઈ નહીં. દો પરિણામ એક દ્રવ્ય ન ધરતો, બે પર્યાય નો એક દ્રવ્ય કરે એમ બને. એક કરતુંથી ડોઈ દ્રવ્ય કબૂ ન કરે એ કર્મ લીધું છે. સમજાણું? એક કર્તવ્ય બે મળીને કોઈ દી કરે. એક કર્તવ્ય હોય જળનું કે ચૈતનનું, એક કર્તવ્ય બે દ્રવ્ય મળીને કરે એમ બની શકે. સમજાણું?
પ્રશ્ન ઉઠ્યો હતો આજે કે ખેંચી છે ને ખેંચી ઊંચી કરી હતા 10 જણાએ, એક જણો ન કરી શકે, 10 જણાએ કરી. કે વાત ખોટી છે. એક જણો કરી નહીં, બીજા કરી, કારણ કે એક કઈ એક તો થયા નથી, તો એકે કરી નથી, 10 કરી, 10 તો ભિન્ન ભિન્ન રહ્યા છે, તો 10 થઈ નથી, 10 થી થઈ નથી. બરાબર, એનાથી થઈ છે. 10 એક થયા છે, 10 રહ્યા છે. બરાબર, જેમ એક કરી શકતો નથી, બીજો કરી શકતો નથી, ત્રીજો કરી શકતો, 10મો કરી શકતો નથી, એમ 10 જુદા છે. બરાબર, બરાબર છે. હા, સમજાણું કાંઈ? એક કરતુંથી દોય દ્રવ્ય કબહુ ન કરે. 3 કાળમાં એક કર્તવ્યના 2 કરનારા બની શકે એમ હોઈ શકે? બરાબર. છોકરાનું પાલન કરવું, પોતાને રાગ કરવો, 2 ના કાર્ય જીવ કરે, બરાબર છે? નહીં, એ તો બધી ખબર નથી. છોકરા ક્યાંક તમારું ધર્મ થતું નથી, તો એનું કાર્ય કરે, તમારું કેમ તમે કરો. એમાં શું કહો, સ્વતંત્ર આત્માઓ એના પરિણામ ઈ કરે, તમારે એના પરિણામ ઈ કરે, એથી અહીં નુકસાન પહોંચે છે. બાપ થાય નુકસાન ન પહોંચે. બાપ કેદી હતું પણ આ કે છે સમજાય. છોકરાએ કઈ પરિણામ કર્યા, એથી એના બાપને નુકસાન થાય એમ છે કઈ? બોલવાય શું હશે આ? હા ભાઈ, તારી સત્તા ભિન્ન છે અને જળ ને ચૈતનો બીજા છે, એની સત્તા ભિન્ન છે. એની સત્તા મટીને અસત્તા થઈ જાય તો તેના કાર્ય તું કરે, તારી સત્તા મટીને અસત્તા થઈ જાય તે બીજા તારા કાર્ય કરે. પણ એમ તો બંધો સમજાણું કાંઈ? એ આંગળી જ્યાં હલે છે, એક કર્તવ્ય શું કીધું અહીંયા? એક કર્તવ્યથી 2 દ્રવ્ય કબૂ ન કરે. આ હલે છે એનું કાર્ય પરમાણુ પણ કરે અને આત્માની ઈચ્છા પણ એને હલાવવાનું કામ કરે. એમ 3 કાળમાં બનતો. ઉલટ પલટ જગત થી છે, જગત ઊંધું છે. કરવું જેમ જે કરવા એવું હોય એ કરવું. આત્મા જ્ઞાનાનંદ છે તે કરવા એવું, જ્ઞાન ને દર્શન આનંદ છે એ કરવું. બરાબર. હા, સમજાવું કાંઈ? એક કરતુંથી 2 દ્રવ્ય કબૂ ન કરે. 2 કરતુંથી 1 દ્રવ્ય ન કરતો હે. 2 કર્તવ્ય 1 દ્રવ્ય થઈને કરે એમ બને. આ દ્રવ્ય પોતાનું પણ કર્તવ્ય કરે ને પરનું પણ કર્તવ્ય કરે. એમ 3 કાળમાં બનતું નથી. કોઈ બીજી બાંધે નહીં. વિકાર કરે એટલું કર્તવ્ય કરે, કર્મ બાંધે એ કર્તવ્ય આત્મા કરે નહીં. બરાબર. તેમ આત્મા પોતાની સંબર નિદ્રા ધર્મની આત્માને આશરે શુદ્ધતા પ્રગટ કરીને ધર્મ કર્તવ્ય કરે અને તેથી કર્મનો નાશ થાય. કર્મ તો આત્માએ કરે એમ છે નહીં. કર્મના નાશની ક્રિયા કર્મને કારણે થાય છે. આત્માના ધર્મની ક્રિયા આત્માને કારણે થાય છે. કર્મ ખસ્યું તો અહીંયા ધર્મ થવાનો પ્રસંગ બન્યો એમ નથી. કર્મના કાર્ય કર્મમાં રહ્યા અને આત્માનું કાર્ય આત્મામાં છે. 2 કાર્યનું 1 દ્રવ્ય કરે એમ બની શકતો. તેમ 2 પરિણામનો 1 કરતા અથવા 1 પરિણામ 2 દ્રવ્ય ભેગા થઈને કરે. હા, મહા સિદ્ધાંત છે પણ જગતને કથન કરી. એક ભેગ થઈ ગયું છે ને ઊનું પાણી પીવું એ ક્રિયા કે આત્મા ન કરે એમ કે છે. હે, સારી વાત. ખાવાની ક્રિયાનો વિકલ્પ જીવ કરે
અજ્ઞાની રાગનો કરતા થઈને તો એ કર્તવ્ય કરે, પણ ખાવાની ક્રિયા કરે, દાંતમાં રોટલી ભાંગે તો તોડે, એ કામ આત્મા 3 કાળમાં કરી શકતો. એ બધી વાતનું પેટમાં દાંત એટલે ચાવવું એમ, પણ કોણ ચાવે? સમજાણું કાંઈ? કપડું સીવતો નથી એમ કે છે, એ મોંઘાઈ. હવે કઈ છે, કેદી સીવતા હતા, રાગ કરતા હતા, તેની રાગ. ભારી કમાઈ. नया पंद्रह 25 का है क्या? अंदर है नया का अनादि का है. वितराग भगवान मान में अनादि का वो मार्ग है. मैं तो न्याय करो, तुलना करो. अनादि से वो मार्ग, अनंत तत्व भिन्न भिन्न. एक तत्व दूसरा तत्व ना करे तो एक तत्व भिन्न रह सकते हैं नहीं. व्यस्त हो जाता है. व्यस्त कभी वो नहीं अपनी सत्ता छोड़कर दूसरी सत्ता में जाते नहीं. बराबर समझाणु काई? प्रभु આ લોકો આવ્યા જ નહીં. તમારે હા અત્યારે નો આવ્યા. એકાદ આવ્યા છે. ગયા પલટન ગયા. હાજી આવવાના. હાજી આવવાના છે. હાજી કેમ છે આમાં સમજાય છે કાંઈ? ભાઈ આત્મા પોતાના જ્ઞાનની ક્રિયા કરે અને જાણવામાં બીજી ક્રિયા આવે એને પણ કરે, સાવધાની પણ રહે એ પણ કામ કરે. એમ 3 કાળમાં બનતું નથી. કેમ કે બેનું હોવાપણું ભિન્ન. હોવાપણાના હોવાપણામાં આ હોવાપણું ત્યાં જતું નથી, આ હોવાપણું અહીં આવતું નથી. બરાબર. બોલવાની ક્રિયા જળની ક્રિયાના 2 કરતા નહીં. આત્મા બોલવાની ક્રિયા કરે ને જળ પણ કરે. એમ 3 કાળમાં બનતું. દેખો 2 કરતું તી 1 દ્રવ્ય ન કરતું હે. બોલવાની ક્રિયા પણ આત્મા કરે, ઈચ્છા પણ આત્મા કરે, અથવા જ્ઞાન પણ આત્મા કરે. 2 બનતો મારે કામ ભાઈ. गजब. बोला 13 बंदे तो कहते हैं उपदेश देने से आत्मा को धन लाभ होता है. એમ કે બચાવવાનું ન કેવું, ઉપદેશ દેવો ભાઈ. અરે આ શું કરે તો ઉપદેશ દેવાથી ધર્મનો લાભ ભૂડે નથી, તો જર હે. સમજાણું કાંઈ? ભીખનજીમાં આવે છે ब्रह्म विदर्शन है ना, पुस्तक ब्रह्म विदर्शन सब देखा है उसका सद्धर्म है. ये भी खोटी बात है. સમજાણું કાંઈ? એમ કે બીજાને આપણે બચાવવો ન મારો એમ ન કહેવું, પણ ઉપદેશ દેવો કે ભાઈ કોઈ પ્રાણી કો દુઃખ ન દેના. એસા ઉપદેશ દેવાથી આપણને ધર્મનો લાભ થાય, ધૂળે ન થાય. ધર્મનો લાભ તો અંતર જ્ઞાનના આનંદની દ્રષ્ટિ કરે તો થાય. ઉપદેશની ક્રિયા થતા તો છે. ઉપદેશની ક્રિયા તો જડની છે. બરાબર સમજાને? ઉપદેશ દેવાનો તો વિકલ્પ છે. રાગથી ધર્મનો લાભ થાય. મૂંડ છે થોડાઈ. આખું જગતની આ વિતરાગના માર્ગને મેળવીશ ને કે મેળવણી કરીશ ને ભાઈ કઈ લખ્યું છે ને છે ને ક્યાં છે? આમાં છે ક્યાં હતું નહીં હશે ક્યાં હશે તો આમાં ખરું ક્યાં આમાં એક પણ મોકલી जो आयु है ना जो पाना है. अच्छा ये पाना दीजिए मैंने ये कौन से क्या के बदल है ना जो
માર્ગ સાધુના જગને દોહિલા રેલો, ડોલી જૂને આઠમ કેરી વાત, ચેતો જીવડા માનવ છે દોહિલા રેલો, એ માનવ ભવ જગના દોહિલો રેલો, દુર્લભ દુર્લભ જૈન અવતાર, એની સાથે સદગુરુ છાયા દોયલી રેલો, સરોવર કાંઠે રે મૃગલા તરસ્યા રેલો. દોડ્યાથી ગાજવા જળની કાર, હરે સાચા બારી એને નામ વેરેલો. સાચા પાણી મગના જાગવાને નમો. સમજાણું? પછી રાયું કેવું છે મીઠું મીઠું ક્યાં આવ્યું? મીઠું આવે છે કે નહીં? માર્ગ જુદા જગત થી સંત ના રેલો, જગત સાથે મીઠવણી નો થાય, સંત પંથ જગપંથ તે જુદા જાણજો રેલો, સત સંત પંથ જગત પંથ તે જુદા જાણજો. વ્યાખ્યાન આવ્યું છે બધું ઉતારી મારે. દુનિયાના માર્ગ થી ભગવાનનો માર્ગ, વિતરાગ સર્વને ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેના હુકમમાં આવ્યું એ માર્ગ આખી દુનિયાથી જુદો છે. બરાબર. વાળાવાળાને ખબર નથી તો એની મતમાં તો એ મહારાજ હોઈ શકે નહીં. તો સમજાણું કાંઈ આટુભાઈ તમને આ પાનું જો એમ પાનું જો રાખજો. આ તો પાના બનાવ્યા છે, વાંચે તો ખરા બધા એવું છે એમ ને. માર્ગ જુદા જગત થી સંત ના રેલો, જગત સાથે મીઠવણી નો થાય, સંત પંથ જગપંથ થી જુદા જાણજો રેલો, દર્શન દોરો રે રાખજો. ઓલામાં આવી ગયું બાકી એમ મંગળા ને મૃગલા ને પાછા વાળજો રેલો, જોડી જો આત્મ સરોવર એ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ નો નાથ ધ્રુવ સ્વરૂપ છું. એ તરફ દ્રષ્ટિને વાળને અહીંયા સમજી જા, તારું કાર્ય સફળ થઈ છે. બીજાના કાર્ય કરવા જતા આનું કરી દઉં આનું કરી દઉં, બીજાને ઉપદેશ દઈને ધર્મ પ્રમાણી દઉં, ધૂળે નથી કે એમ કે છે. કોઈએ પમાડ્યું નથી કોઈને. હે સિદ્ધાનંદ તારિયાનંદ આપે ને હું થોડું એ તો નિમિત્ત હતો ને, જેની લાયકાતથી પોતાથી તૈયાર ત્યારે ભગવાનને નિમિત્ત તરીકે કહેવામાં આવ્યા. કોઈને તારે તો એક ભગવાન થાય બધાને તારી દે તો સંસાર રહે નહીં. સંસાર તો ના દીકર્યો છે ને. આશ્રવ બંધ વિભાવ કરું રુચિ આપણી, આશ્રવ ને વિભાવના પોતાના ભાવ માને અને પછી કંઈક મને ભગવાન મને સમજાણા છે બેઠા છે. બેઠા નથી તને સાંભળને સમજાણું કાંઈ? બધી વાત ઘણી સમજો. એક કરતું દોય દ્રવ કબહુ ન કરે, દોય કરતું એક દ્રવ ન કરતું है. जीव पुद्गल एक क्षेत्र उगाई भले एक क्षेत्र में जड़ ने चैतन्य रहा हुआ हो, अपने अपने रूप को न टरतो है. जड़ ने चैतन्य एक एक परमाणु ने आत्मा पोतानी सत्ता ने कोई छोड़ता नहीं. वो समझाणु काई आ शरीर નું કાંઈ કરી શકતો નથી એમ કે છે. હા, જેવા ખાવા પીવાનું ધ્યાન રાખે, ઉના ઢીબડા ભજીયા હાજી હોય, સવારમાં શેરોપુરી હોય, બપોરે આ ફળવાનું હોય, બધું ધ્યાન રાખે તો શરીર હોય. એવું કાંઈ કરી શકતો નથી એમ કે. હા હા હા. કોણ કાતા ખાય, પાકા કોણ ખાય, ખાય કોણ? ખાવાની ક્રિયા એ જળની, એનું કાર્ય જળ કરે.
આત્મા બહુ તો આગળ વધીને રાગ નો કરતા હતા અજ્ઞાની, પણ એ ખાવાની ક્રિયાનો કરતા આત્મા હે. બરાબર. આ તો સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ નો માર્ગ છે. જેને ત્રણ કાળ ત્રણ લોક જેને જ્ઞાનમાં જાણ્યા, એની ભિન્ન ભિન્ન સત્તા જાણી, ભિન્ન ભિન્ન સત્તા વાળાનું હોવાપણું પોતાને લઈને છે, એના દ્રવ્યનું, એના ગુણનું, એની દશાનું બંને લઈને એના દ્રવ્ય ગુણ પર્યાયનું હયાતી છે. મારી ઉતરી અભિમાનના કોઠામાં પદ આ હંસાને કરીએ છે, દીકરા કરીએ છે, હે નીકળી જાય. હા ચિમનભાઈ બોલું 2-3 લાખ નોટું થતું. શું કહેવાય તમારી ઇન્કમ ટેક્સ કેટલાય ભરવા પડે તા વળી ઓછા થઈ ગયા. એ તો બધી ક્રિયા થવાની હતી એમ થઈ, એમ કે છે. બહુ ધ્યાન રાખ્યું તે માટે થયું એમ છે. હે સારી વાત. સાધુ થઈને તો નામ ધરાવે અને આમ બીજાની આમ કરી દઈએ, અમે આમ કરી દઈએ. એક જણો કે જો પૈસા મારી પાસે નથી પણ અમે પૈસા ખંખેરાવીએ દાનમાં. અરે ભગવાન શું કહેશો તું? જળ પૈસા બીજા પાસે એવો ઉપદેશ દઈએ, એવો ઉપદેશ દઈએ. મણિભાઈ હતા ને ભાઈ ગોંડવાળા, નહીં શું કહેવાય એને? મણિભાઈ જોડાવા મળ્યા સાથે જ એમને. હે હા એ નવા મળ્યા. એની તો બહુ આમાં હતા ને, એક વાર વઢવાણથી હજારો માણસ, એક વાર આ બાજુ હજારો, વચમાં માણસ જોરાવર જતા જાય. સીધીઓ એ 90 સાલની વાત છે. બહુ માનતી મણિભાઈ હતા. મણિભાઈ કે બીજાને મારી પાસે ન બોલી શકું. અમે તો એવો ઉપદેશ આપીએ, પૈસા ખંખેરે, બાઈઓને ખંખેરે નહીં. એટલે તમે બાઈડું તે નોકર છો, કોણ છે? બાઈડુંને નોકર રાખીને પણ જો નોકર રાખે તેને 100 બહેનો પગાર મળે, તમારે 50 વર્ષનો ઘણો પગાર. તમારે અધિકારમાં કાંઈ નહીં દેવાનું. ધણી કહે તો દેવું, તમારે અધિકાર કાંઈ નહીં. છોડો, દાગીના મૂકો. તમારી પાસે દાગીના મૂકો, દાગીના છોડેવી કે એ મને કઈ વાત એવું કરતા. એવા તમારો કાંઈ હક નહીં. નોકર રાખે ને 50 રૂપિયાનો પગાર મહિનાનો ગણો, એ પ્રમાણે ગણો. 12 મહિનાનો 600, 50 વર્ષના કેટલા? 25,000. તો 25,000 દેવાની શક્તિ તમારે આવું ધણીને પૂછવું પડતું છે કે આ અહીંયા આપીએ કે નહીં. હા બધું સાંભળે ને તો સાંભળો બધા થઈ ગયેલા છે. સાંભળીને બધા હજારો ભગવાનથી આવેલું ને હું 90 નિશાનમાં. અને અહીંયા આમાં આવ્યા જોરાવરના આમાં હતા ત્યારે તો લોકો તો બહુ માન હતા ને ત્યારે. આ જ્યાં બિલ્ડિંગ થાય આ તો બધું બિલ્ડિંગ. હા તેથી કહેતા કે આમ કરીએ, બાપા કર્યા. એક સાધુ એમ કહેતો, અમારી પાસે પૈસા નથી પણ કરોડોપતિ પાસે એને 5-10 લાખ ખંખેરી રખાવીએ એવી ઉપદેશ. એલા ઉપદેશનું કાર્ય તારું અને એને પૈસા ખંખેરી તારે લઈને આપે, એના મિથ્યાત્વના સેવન કર્યા છે. આચાર ભગવાન શું કરે? આત્મા કરે કે પદનું કરે? રાગ નો કરતા હતા એ આચાર નથી, તો મૂંડ છે. કર્ણાકારની તો વાત ક્યાં, પણ રાગ નો કરતા થાય એ આત્માને વિકારી માનનારો, અવિકારી નો અનાદર કરનારો. બરાબર સમજાણું કાંઈ? આ તો ભાઈ આત્માને જેને હિત કરવું એની વાત છે. બરાબર સમજાણું? વસ્તુનું સ્વરૂપ જ આવું છે. ભગવાને કહ્યું છે માટે છે, સ્વરૂપ એવું છે. ભગવાને હશે હું જોયું, હું જાણીને હું કહ્યું. બરાબર. હા તો આ શેઠિયા બેઠા કેટલા કહે ને કે અમે ઘણાને પાળીએ છીએ. અમે શું આ કઈ અમે ધંધો કરીએ? અમે તો ઘણાને 10,000 માણસને પાળવા માટે આ ધંધો કરીએ છીએ.
નભાવવા માટે. સાચી વાત છે એ મધુરભાઈ? શું હોય છે આ? હે નહીં, પણ તમારો ભાઈ કે છે એ કે અમે 7,000 માણસને પ્રશ્ન કોને પૂછે ભગવાન? તને ખબર નથી તારામાં વિકલ્પ છે એનો કરતા થા તો ચૈતન નિર્વિકલ્પ ને ભૂલી જા. હા હા હા, તે કઈ મારા અને વિકલ્પ નો કરતા થઈને ઉભો રે અને તેથી બીજાના કાર્ય થાય. પૈસા દેવાના, લેવાના, ભરવાના, નભાવના હરામ છે ત્રણ કાળમાં હોય. સતની સતના પંથની તને ખબર નથી. બરાબર સમજાણું કાંઈ? એ જંતીભાઈ સાંભળ્યું? આ કરો પોવા, કરો પરિક્રમણા, કરો આ હું પણ પોવા પરિક્રમણા કહેવા કોને? ભાન છે તને? એ વિકલ્પ કર્યો કે પોવો કર્યો, મને પોવો કર્યો અપ્પા ન ખાધો. ઓલા 4 રૂપિયા 2 રૂપિયા થાય ને, શું કહેવાય? બક્ષીસ. હે પ્રભાવના આપે. ભૂલે નથી આંબલ ને. પૈસાની ક્રિયા જવાબવાની ક્યાં તારાથી થઈ છે? અને ઓલે કદાચ રાગ મંદ કરીને પૂછો કર્યો હોય તો એના કોઈને બંધનું કારણ થાય એને. એ તારાથી થાય છે એમ છે. માટે તું પૈસા આપે તો એમાંથી કઈ લાભ આવે થોડો. એમ છે નહીં. સાધુ હોય જયારે ઉઠે ત્યારે એ ભાતું નાખો, ભાતું 4 મહિના પ્રમાણ કરીને છેવટે કઈ પથકાર કરો, ભાતું નાખો. એ પથકાર કરે એના લાભ થાય. હારા મૂંડ તે કઈ મૂંડના ગામ જુદાય છે. એના રાગની ક્રિયા એની પાસે, તારા રાગની ક્રિયા તારી પાસે. બરાબર. કોઈની રાગની ક્રિયાના કરતા 2 થાય એમ બંધો, અથવા એક રાગની ક્રિયાના 2 કરતા થાય, અથવા 2 પરિણામનો 1 કરતા થાય. 3 કાળ 3 લોકમાં બનતું નથી. એવો માર્ગ વિતરાગનો ભાગ્યો શ્રી ભગવાન. સમો ચરણની મધ્યમાં શ્રી મંદર ભગવાન. શ્રીમંદર ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા યા ફરમાય છે. તને 2 ન 2 સમજાણું કાંઈ? આવું સાંભળીને ઓલા કે એ આ બધું ગલત કરે છે, લોકોના કલ્યાણ માર્ગ ને વિઘટ કરે છે. જામનગર આવ્યા જરા થોડા ઘણા ધીરુભાઈ હતા. આજે શું કહો છો તમારે? કીધું અમે કોઈ યારે વાત કરતા નથી. અમે આ જે માર્ગ ચાલે છે એ માર્ગ એક જ સચ્ચાઈ, એ સિવાય બધા માર્ગ જૂઠા છે. હું કેવું તમારે? કીધું અમે વાત કોઈ યાદ કરતા નથી. સમજાણું કાંઈ? ભાઈ હતા હિંમતભાઈ ને વીરભાઈ નો ભાઈ. મહારાજ આમ કે પૂછે તમારે વાત કરવાનું શું કામ છે? વાત જે વાત આગળ અટવાયા છે ના પડે જે પ્રશ્ન પૂછવા કોની આવી કરી કુંભારે રે તમારી આવી વાત કોઈ સમજે કોના ને આ પાડે કોણ? બધા લંગરિયા હોય બધા બહારના. એમ કરે કે નહીં? જો ચશ્મા હોય તો દેખાય કે નહીં? લાવો પૂછો. કોને પૂછે? આંબલ ને. ચશ્મા જળની ક્રિયા, જાણવાની ક્રિયા આત્માની બેન. બરાબર. એ ચશ્માને લઈને જાણવાની ક્રિયા થાય. 3 કાળ 3 લોકમાં છે. બરાબર. આગે વાત કરો. जीव पर गई क्षेत्र गाय अगाई अपने अपने रूप को न कटरतो है. जड़ परिणाम ની को करता है खुद गम जो जाओ आज कर्म બંધાય કર્મ ને લઈને બંધાય. ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતો है. કેતન જે 6 સાલના ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર કહે છે કે કર્મને લઈને 4 ગતિમાં રખ્યો. અમે કે નહીં 3 કાળમાં છે નહીં. પોતાની ભૂલને લઈને રખ્યો. એ ભૂલ કર્મ કરાવે એમ છે. छठी साल અહીં તો ચેતન ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતો રહે.
જ્ઞાનાનંદ ભગવાન કા અજ્ઞાન પણ રાગને આતરે અને જ્ઞાન પણ આનંદને આતરે, બાકી બીજું કઈ કરી શકે એવો એનો સ્વભાવ પિતા અનાદિ અનંત છે. ભગવાન વચન ગુરુદેવ